મિત્રો સરદાર સાહેબ છે ને વિદેશની અંદર ભણવા ગયા ને એટલે ત્યાં એને યુનિવર્સિટી વાળા એક ઇન્ટરવ્યુમાં એક એવો પ્રશ્ન કર્યો હતો કે ઝેરની વ્યાખ્યા આપો. એટલે સરદાર સાહેબે ઝેરની વ્યાખ્યાના જવાબમાં એવું કીધું હતું કે જરૂરિયાત કરતાં જે કાંઈ વધારે મળતું હોય ને એને ઝેર કહેવાય. જરૂરિયાત કરતાં જે કાંઈ વધારે મળતું હોય એને ઝેર કહેવાય. અને આવો જવાબ સરદાર સાહેબ જ આપી શકે. એટલે તો સરદારને સરદાર કહેવામાં આવ્યા હતા. એક વખત કેવું બન્યું કે એક જગ્યાએ એક ઇન્ટરવ્યૂ લેવાતા હતા, એમાં બધાય કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. એટલે કુંભારને બોલાવ્યા, એને કીધું કે 10 ને 10 કેટલા થાય? તો કે 20, જવા દ્યો. સુથારને બોલાવ્યા કે આવો 10 ને 10 કેટલા થાય? તો કે 20, તો જવા દ્યો. પછી દરજીને બોલાવ્યા કે 20 ને 20 કેટલા થાય? તો 40, તો જવા દ્યો. ખેડૂને બોલાવ્યા કે 20 ને 20 કેટલા થાય? તો 40, તો જવા દ્યો. હવે એમાં વેપારી આવ્યો. વેપારીને પૂછ્યું 40 ને 40 કેટલા થાય? એટલે વેપારીએ કીધું કેટલા કરવા તમારે? પેલા કે ના ના 40 ને 40 થાય કેટલા? એ કે તમારે કેટલા કરવા એ કયો ને, થાતા ગમે એટલા હોય, તમે કયો એટલા કરી દો. આને કહેવાય વેપારી.